नमः पार्वती पते हर हर महादेव। ભગવાન દ્વારકાધીશનો આજે જન્મોત્સવ છે। જન્મોત્સવ પ્રસંગમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ હેઠળ અહીંયા આપણે બાબુભાઈ એમના જે પ્રિય શિષ્ય છે એ બાબુભાઈએ ખૂબ સરસ મજાનો હજારો લોકો માટે ફલાહારની વ્યવસ્થા કરી છે। અહીં આજે આપણે ખૂબ શાંતિથી અને પ્રેમથી ખૂબ આનંદથી ભગવાનનું જન્માષ્ટમી મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ભગવાન દ્વારકાધીશને પવિત્ર ભૂમિમાં ભગવાનનો 5252મો જન્મોત્સવ છે। અખંડ બ્રહ્માંડના નાયક ત્રિલોકીનાથ પરબ્રહ્મ નારાયણ આમ તો
ઈશ્વરી શક્તિ અવતરણ કરતી હોય છે, અવતાર લેતી હોતી નથી. એવી આ પવિત્ર ભૂમિમાં 7 પુરી પૈકીની એક પુરી છે, 4 ધામ પૈકીનું ધામ છે. એવા દ્વારકાની ભૂમિની અંદર પ્રભુ દ્વારકાધીશનો જન્મોત્સવ એક આનંદ સાથે, ઉત્સાહ સાથે અને લોકોના ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. આ ભૂમિની અંદર ભગવાન દ્વારકાધીશે આવીને રાજ કર્યું છે. આ દ્વારકા સોનાની નગરી કહેવાતી. એટલે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર ભારત વર્ષને પણ તમારી દ્વારકાની નગરી સોનાની હતી એવી સમગ્ર જગતની અંદર શાંતિ, પ્રેમ અને કરુણાના ગુણો વિકસે અને આ સમગ્ર ભારત વર્ષની અંદર એક સોનેરી કળાએ આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભારત વર્ષ વિશ્વની આ ચોથી અર્થવ્યવસ્થામાંથી ત્રીજી અર્થવ્યવસ્થા થાય એવી પ્રભુ દ્વારકાધીશના આપણા ચરણોમાં નતમસ્તકે વંદન કરું છું, પ્રાર્થના કરું છું. સર્વ જીવોના કલ્યાણ માટે પ્રભુના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરું છું.